વરસાદના કારણે પાણી થઈ ચૂક્યું છે નવસારી. અંબિકા અને કાવેરી નદીમાં તો પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરા શહેરમાં પણ પાણી ઘૂસી ગયા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બિલીમોરાના રસ્તા કઈ રીતે પાણી થઈ ચૂક્યા છે ત્યાં સુધી કે રોડ રસ્તા પર પાણી ફરી વળતા આસપાસની સોસાયટીના અને ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. દેસરામાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી. દેસરામાંથી 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની પણ નોબત આવી છે. આ ચોમાસામાં ત્રીજી વાર દેસરામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સંરક્ષણ દિવાલમાંથી પાણીનો યોગ્ય નિકાલ ન થવાની ફરિયાદ વારંવાર ઉઠી રહી છે. આ એરિયામાં 200 થી 500 ઘર આવે છે અને જે ઘરમાં પાણી ભરાયા છે એ લોકોએ એમની રીતે સ્થળાંતર કરી લીધું છે અને નગરપાલિકાની ફાયર ટીમ આવીને જોઈ ગઈ છે કે કેવું છે શું છે અને એમણે કીધું છે થોડી વારમાં અમે અમારી રીતના જે પણ કરવા જેવું હશે તે કરશું. અને જે લોકો જેના ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે એ લોકો ઘરની બહાર ઓલરેડી નીકળી ગયા છે. કેટલા સમયમાં પાણી આટલું? હા, 2 કલાકની અંદર 9 વાગે પાણી નહોતું, અત્યારે ઘણું પાણી થઈ ગયું છે. નવસારી જિલ્લાના વાંસદા અને ખેરગામ સહિત ડાંગ જિલ્લાના તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં ફરી જળસ્તર વધ્યા છે અને કાવેરી જે છે એ પોતાના જળસ્તરને જે ભયજનક સપાટી છે એની નજીક પહોંચવાની તૈયારી છે. અને હાલ જે આપણે છે એ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં છે. આ નીચાણવાળો વિસ્તાર છે જ્યાં આગાડી થોડા જ સમયમાં જે છે એ પાણી ભરાઈ જાય છે અને આ પરિસ્થિતિને કારણે અહીંના લોકોએ આ 5મી વાર પૂરની સ્થિતિનો સામનો કરવા પડ્યો છે. અને જે પાણી જે વધી રહ્યા છે એ બીજી કે ત્રીજી વાર ઘરોમાં પણ પાણી ઘૂસી જશે. ત્યારે સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ તાર મોહમ્મદ મેમન છે. મેમન સોસાયટીમાં લગભગ 20 વર્ષથી રહું છું. વર્ષોથી આ સમસ્યા છે પાણી ભરાવાની અને ડેમ બન્યો છે ત્યારથી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને પાણીનું એક જળસ્તર મેન્ટેન થયેલું છે. એના કારણે પાણી જતું નથી દરિયામાં નદીથી લઈને અને પાળાઓ જે બનાવ્યા છે તે નીચા જે પાળા ઊંચા બનાવવાની જરૂર છે અને પાણીનો નિકાલ થાય તે સત્વરે તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. કારણ કે જાનમાલનું નુકસાન થાય છે, સામાનો બગડે છે અને અચાનક જ પાણી વધે છે, રાતે પણ વધે છે એટલે રાતે ઉજાગરો કરવો પડે છે અને પોતાના જાનમાલનું અમારે રક્ષા જાતે કરવી પડે છે. અને ફક્ત નગરપાલિકા પોતાની એક જરૂરિયાત છે તે પ્રમાણે જાહેરાત કરી જાય છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. નગરપાલિકા કે પ્રશાસનમાંથી કોઈ બી હાલ પૂછવા આવ્યું નથી કારણ કે પાણી સવારથી જ વધતું હતું અને અચાનક જ આ સ્તર વધી ગયું છે. તેના કારણે બહુ તકલીફ પડે છે. હાલ અમે અમારો સામાન પોતાનું સુરક્ષિત જગ્યાએ ઉપરના માળે ચડાવીએ છીએ જે અમને બહુ તકલીફ પડી રહી છે. તો લોકોને જે છે કાવેરીના જળસ્તરમાં વધારો થતા મુશ્કેલી નડી રહી છે. ખાસ કરીને જે નજીકમાં વાઘરેજ ડેમ બન્યો છે તેના માટે જે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે એ દિવાલમાંથી પાણી જે વહી જવું જોઈએ એટલે કે એના અંદર જે ભૂંગળા મૂકવામાં આવ્યા છે એ નાના હોવાના કારણે પાણીનો નિકાલ નથી થતો એવી ફરિયાદો છે. ત્યારે તંત્ર જે છે આ મુદ્દે વિચારે અને આ દેસરાની જે મોટા ભાગની જે સમસ્યા જે દિવાલના કારણે છે એનું નિરાકરણ આવે એવો કોઈ ઉકેલ શોધે એ જરૂરી થઈ પડ્યું છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી. આગળ વાત કરવી છે વલસાડમાં વરસાદની, પણ તે પહેલા નાનકડા બ્રેક માટે રોકાઈએ.